So if you're looking for an entire patola collection, whether it is sari, single ikat, twill ikat, double ikat, if you're looking for men's koti, if you're looking for clutches and potlies, if you're looking for dupattas as well, તો એ આખું પટોલાનું કલેક્શન તમને અહીંયા મળી જશે. They are offering a discount of up to 50% on their entire collection. અલગ અલગ પીસીસની ઉપર અલગ અલગ ડિસ્કાઉન્ટ્સ અવેલેબલ છે. એ ડિસ્કાઉન્ટ્સ if you want to know, then you'll have to come here. We are at Patola Crafts Hub, જે ટાઇટેનિયમ સિટી સેન્ટર મોલની અંદર છે, and you can come and visit and check out the collection online જોવું હોય તો swipe left. Okay, so this is આ ડબલ ઇકત પાટણ પટોળા સાડીઓ, એમાં તમે જોઈ શકો છો આપણી પાસે રાઈટ નાઉ અવનવા કલર્સ આપણે કહીએ કે જે મહેંદી કલર સાથે પિંક કલરનો ઓપ્શન કહેશો. અધરવાઇઝ એ સિવાય જો જોવા જઈએ તો કોઈને પાનેતર કોન્સેપ્ટમાં અથવા બ્રાઇડ અને ગ્રૂમના મધર માટે વ્હાઇટ અને રેડ કહેશો. કોઈ પાસે ના હોય એવો પેસ્ટલ ટોન, અત્યારે સિંગલ ટોન સિંગલ પીસ આપણી પાસે અવેલેબલ છે ફિગરવાળી ડિઝાઇનમાં. ટર્કોઇશ કલર સાથે પિંક પાલવવાળી વસ્તુ કહેશો. અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલતી વસ્તુ મલ્ટી કલર વિથ મલ્ટી પાલવ. પછી સોલો કલર્સમાં આપણી પાસે અલગ ટાઈપના પાલવ સાથેની ડિઝાઇન કહેશો. અને એ સિવાય જે અમારા જૈન કસ્ટમર છે, આ બધા માટે જે લોકોને ફિગર વગરની સાડીઓ જોઈએ છે, એમાં પણ તમે ટ્રેડિશનલ કલર, નવા કલર્સ અને એ સિવાય પણ ઘણા બધા ઓપ્શન આપણે કહેશું કે આ પાટણ પટોળાની સાડીઓમાં આપણને મળી જવાના છે રાઈટ નાઉ. તો તમે સ્ટોર ઉપર આના માટે ગમે ત્યારે વિઝિટ કરી શકો છો. રાજકોટી દુપટ્ટામાં નાની સાઇઝના દુપટ્ટા, એટલે 36નો પન્નો, 2.5 મીટરની લેન્થમાં આપણી પાસે દુપટ્ટામાં તમે કહેશો અવનવા કલર સાથે આ જે દુપટ્ટા છે એની ડિઝાઇન આપણને ઘણા બધા કલર ઓપ્શન મળી જશે. આ સાઇઝ મળશે આપણને 3,500 ચાલુ થશે. આ બધા ઓપ્શન એમાં આટલા કલર સિવાય આપણી પાસે ઘણા બધા ઓપ્શન મળી જશે. સેમ કોન્સેપ્ટમાં જે લોકોને ચણિયા ચોળી માટેના મોટા દુપટ્ટા જોઈએ છે રાજકોટીના સાડી પન્નાના, તો સાડી પન્નાના પણ દુપટ્ટા આપણી પાસે 5,500 ચાલુ થઈ જશે ઓપ્શન્સમાં. આ થઈ આપણી રાજકોટી પટોળાની વાત. એ પછી જો આપણે જોઈએ થોડું હાયર રેન્જમાં સિંગલ એકજ પાટણના નાની સાઇઝના દુપટ્ટા ડ્રેસ માટે, તો આ ડ્રેસ માટેના દુપટ્ટા હશે. એ ઓપ્શનમાં આપણી પાસે સિંગલ કલરમાં ઘણા બધા ઓપ્શન છે. જ્યારે મલ્ટી કલરમાં ચણિયા ચોળી માટે કોઈને દુપટ્ટા જોઈતા હોય, નવરાત્રી આવે છે, અધરવાઇઝ અત્યારે મેરેજ ફંક્શનમાં કોઈને અત્યારે આ ટાઈપના દુપટ્ટા આથી લઈને જે બ્લેક લવર છે એ લોકો માટે પણ ઓપ્શન છે. નવા કલરમાં ટર્કોઇશ સાથે આવશે. ટ્રેડિશનલ કલર્સમાં આપણી પાસે બ્લુ અને રેડ પણ હશે. આ સિવાય ઘણા બધા કલર જોવા મળી જશે. આશાવલી પટોળા ટ્રેન્ડિંગ અત્યારે કહીએ છીએ કે જે અમદાવાદી પટોળો, એટલે કે આપણને અંદર આપણે આખી સાડીમાં પટોળાની ડિઝાઇન મળે અને બહારની સાઈડ આપણે પૈઠણી અથવા તો જે હેન્ડવર્કની સાડી તમે જોઈ શકો. થ્રેડ બાય થ્રેડ એકદમ ઝીણા વર્કનું કામ જોવા મળે તમને. આખી સાડીનો લુક તમે કાઉન્ટ કરો તો અત્યારે નવા ટર્કોઇશ કલર સાથેના ઓપ્શનમાં તમે જોશો તો અમદાવાદી પટોળો આપણી પાસે રાઈટ નાઉ અવેલેબલ છે. આ બધી વસ્તુઓ સારામાં સારા પ્રાઇસમાં, લિમિટેડ ઓપ્શન્સ છે આપણી પાસે અને પ્રાઇસ રેન્જ એટલી સારી કે તમારા સીધું અત્યારે લગ્ન પ્રસંગ માટે જે લોકોને ખરીદી કર્યું છે એના માટે લિમિટેડ ઓપ્શન હશે, લિમિટેડ ટાઈમ માટે. તો એના આ ઓપ્શન સિવાય જેમ કે આ ફિગર વગર છે અમારા જૈન કસ્ટમર માટે પણ છે સેમ એ જ વસ્તુમાં ફિગર સાથે કોઈને જોઈએ તો આપણે રોયલ બ્લુ કલરમાં રાજા રાણી પાલવ સાથે છે. એકદમ નવા ગ્રીન કલરમાં આપણી પાસે પૈઠણીનો પાલવ છે. લગ્ન માટે જો કોઈ ગણતરી હોય તો રેડ કલરમાં ઓપ્શન અવેલેબલ છે. અને નવા કલરમાં કોઈને ઇન્ટરેસ્ટેડ હોય તો શિકારી પાલવ સાથેનો મજેન્ટા કલર આપણી પાસે અવેલેબલ છે. આ બધી વસ્તુ પર્સનલી જોવા માટે એકવાર શોપ પર આવો તો વધારે તમને આ વસ્તુ આઈડિયા ઇલેબોરેટ થાય. તો મેરેજ સિઝન આવી ગઈ હોય અને આપણે કપલ મેચિંગ જેને કરવું છે, જેમ કે બ્રાઇડ અને ગ્રૂમને કરવાનું હોય, અધરવાઇઝ ઘરમાં કોઈ લેડીઝ જેન્ટ્સને કરવાનું હોય, ઘરમાં કોઈ એલ્ડરને કરવાનું હોય, તો તમારી લીધીને સાડીને અનુકૂળ આપણે એ પ્રમાણે કોટી જેન્ટ્સ જેકેટ બની જશે. એમાં તમારે અમુક રેફરન્સીસ આપણે રાઈટ નાઉ બનાવીને રાખ્યા છે. તો સિંગલ ઇકતમાં બને, રાજકોટીમાં બનશે. આ જેટલા પણ તમે ઓપ્શન જોવો છો બધામાં કસ્ટમાઇઝેશન અવેલેબલ છે. જેવી તમારી સાડી હશે એના નજીકના આપણે કોટી એમાંથી વસ્તુઓ બનાવી શકીએ છીએ. આ વસ્તુ તમે જોઈ શકો. કલર ડિઝાઇન તમે જેવું પણ કહેશો, રાજકોટી, સિંગલ ઇકત, ડબલ ઇકત બધા ઓપ્શન થાય. અને એ સિવાય જે આપણી એસેસરીઝમાં કહીએ કે પટોળામાં પર્સ થઈ ગયા, ક્લચીસ થઈ ગયા, તો ડબલ ઇકત પાટણ પટોળાના પર્સીસ, ક્લચીસ, સિંગલ ઇકતમાં હેન્ડલવાળા, અત્યારે નવી વસ્તુ જે વેરાયટી કન્સર્નમાં છે બધાને, તો પટોળાની પોટલી, આ બધી વસ્તુઓ પણ આપણી પાસે અત્યારે રાઈટ નાઉ અવેલેબલ થઈ જશે. અને લિમિટેડ ઓપ્શનમાં પટોળાના બ્લાઉઝ પણ અવેલેબલ છે, પણ એના માટે બને એટલા વહેલા આવજો. પ્રતિકભાઈની સ્પેશિયાલિટી આ વખતે સિંગલ ઇકતમાં સ્પેશિયલી જે કહેતા હતા કે બધી જગ્યાએ ડિઝાઇન મળે, કલર મળે છે, કોઈના નથી. પણ મલ્ટી કલર, મલ્ટી ફિગરમાં જે ફૂલ ટ્રેન્ડિંગ વસ્તુઓ જે અત્યારે કહેશું તો એમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, હું તમને લાઇનમાં આખા પીસીસ બધા બતાવીશ. પણ આનાથી શરૂઆત કરીએ કે આપણે ઓલ ઓવર સાડીની ડિઝાઇન આ રીતે આખી આ મળી જાય સાડીમાં. પાલવ તમે કહેશો તો પાલવ ટ્રેડિશનલ આપણને આખો અલગ લુકમાં મળી જાય છે, બરાબર. આ હતો કોન્સેપ્ટ આપણે રેડિશ પાલવ સાથે કે રેડિશ ટોન સાથે, એને બ્લુઇશ પાલવ સાથે બનાવીએ તો અલગ કોન્સેપ્ટ આપણને આવી કે પટોળું મળે છે.
એનાથી થોડા આગળ વધીએ તો મલ્ટી કલર મલ્ટી ફિગરમાં સાંકળવાળી ડિઝાઇન તમે કહેશો. એના જેમ જ ડિયર વાળી ડિઝાઇન જે બધા કરતા અત્યારે ટ્રેન્ડિંગ કે અવનવી કહેવાય એ રીતે કે જે ટ્રેડિશનલ પટોળા બધા જોવે છે એ ડિઝાઇન આ રીતની હાથી પોપટની આવે. અને જે કે ડિયર વાળી ડિઝાઇન એના પછી જે આ જોઈએ છે તો આ પણ આપણે અલગ અલગ ફિગર અલગ અલગ ડિઝાઇનમાં મળી જાય છે. વ્હાઇટ બેઝમાં બ્લુ સાથેનું પટોળું કહેશો કે એ સિવાય રામા કલર સાથે પિંક કલરનો ઓપ્શન કહેશો. આ બધા ઓપ્શન અત્યારે રાઇટ નાવ અવેલેબલ છે. રાઇટ નાવ જે આપણે બજેટ ફ્રેન્ડલી અને સ્માર્ટ ઓપ્શન કહીએ કે પાટણ પટોળા જેટલા પાટણ પટોળાની જેવા જ દેખાતા સિંગલ ઇકત કરતાં બેટર અને ટ્વિલ ઇકત જે અત્યારે વર્ડ ટ્રેન્ડિંગમાં છે તો ટ્વિલ ઇકતમાં આપણી પાસે ઓપ્શન છે જેમાં ટ્રેડિશનલ ડિઝાઇનથી આપણે થોડી અલગ ડિઝાઇનમાં કાઉન્ટ કરી શકો એ ટાઈપની ડિઝાઇન જોશો. બ્લુ અને સ્કાય બ્લુનું કોમ્બિનેશન આપણે કહીએ આ. પછી જે લોકોને ટ્રેડિશનલ વસ્તુઓમાં જોઈએ છે એ વસ્તુઓમાં ટ્રેડિશનલ આપણી પાસે ગ્રીન કલર અને મરૂન પાલવ સાથેનો ઓપ્શન પાટણ પટોળાની ડિઝાઇન આપણને મળી જશે. સેમ કોન્સેપ્ટ આપણે નવો કલર જે મજેન્ટા કહીએ છીએ તો મજેન્ટા કલરમાં આ બધી સાડીનો ઓપ્શન મળી જાય. અને એ જ રીતે નવા કોમ્બિનેશન ટ્રાય કરીએ તો બધી સાડીમાં મરૂન પાલવ કોમન આવે એની જગ્યાએ પિંક પાલવવાળી સાડી તમને અલગથી મળશે, મસ્ટર્ડ અને પિંક. આ હતા બધા ઓપ્શન આપણે ફિગર વગરના કે જે અમારા જૈન કસ્ટમર માટે ઓપ્શન અવેલેબલ હોય. તો જે બીજા કસ્ટમર છે જે પટોળામાં સ્પેશિયલી ફિગર જ જોઈએ છે તો આ જ વસ્તુઓમાં મોટા ફિગરવાળી સાડીઓ પણ અવેલેબલ છે જે તમારે પર્સનલી જોવા આવવું પડશે. રાજકોટી પટોળામાં જનરલી સિંગલ કલરમાં સાડીઓ અવેલેબલ હોય તો ડબલ કલરમાં પણ આપણી પાસે ઓપ્શન હોય. તો એ જ રીતે જો અલગ કોન્સેપ્ટમાં જેને જવું છે તો બ્લુ કલરના પાલવ સાથે ઓરેન્જીસ લેરિયું આપણે કહીએ તો આપણને અલગ કોન્સેપ્ટની સાડી આ રીતે મળશે. ટ્રેડિશનલ ડિઝાઇનમાં ઓલ ઓવર ગ્રીન સાડી પાલવ પિંક ઓપ્શન તમે કહો એ ટાઈપનો મળી જશે. અને જો ફેન્સી ડિઝાઇનમાં આપણે કહીએ તો કે જનરલી હંમેશા સાડી રેડ હોય અથવા સાડી ગ્રીન હોય અને પલ્લુ આપણને રેડ મળતો હોય એની જગ્યાએ સાડી આખી રેડ મળે છે. ગ્રીન એનો પાલવ તમને મળશે જે બીજા બધા કરતા અલગ. સેમ કોન્સેપ્ટ ફિગર વગર જે લોકોનો ઓપ્શન જોતા છે એ પ્રમાણે નવરત્ન ડિઝાઇનમાં પિંક પાલવ સાથે અને નવા કલર કોમ્બિનેશનમાં ધૂપ છાંવ સાથે પિંકિશ ગોલ્ડન કલરની સાડી આપણે આખી જોઈ શકો છો. આ જેટલી પણ સાડી જે કાંઈ પણ સાડી જોઈએ જેનો પણ તમને ગમેનો સ્ક્રીનશોટ લઈને આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો તો બીજા જેટલા પણ વધારે કલર ડિઝાઇન તમને જોઈએ છે એમાં ઓપ્શનમાં બતાવી શકશો. જ્યારે વાત પટોળાની આવે તો મોસ્ટલી બધાને પ્રોબ્લેમ એ ફેસ થતો હોય કે પટોળામાં માત્ર ને માત્ર ફિગરવાળા અથવા તો ફિગરવાળા ઓપ્શન ઝાઝા મળતા હોય છે ફિગર વગરના કે જે અમારા જૈન કસ્ટમર ઘણા બધા પર્સન છે જે લોકો ફિગર વગરના પણ ઓપ્શન જોતા છે તો પણ આપણે પાસે તમારે વન સ્ટોપ સોલ્યુશન આપણે કહીએ છીએ જેમાં મલ્ટી કલર અથવા તો આ ટાઈપનું જે અલગ ટાઈપનું કહેશું જે ડ્યુઅલ ટોનની સાડી કહેશું આવી રીતની ગ્રીન અને રામા ગ્રીનનું કોમ્બિનેશન કહીએ એ ટાઈપનું. અધરવાઇઝ જો નવા કલરમાં કોન્સેપ્ટમાં કોઈ જોતું તો ટર્કોઇઝ કલર સાથે પિંક કલરના પાલવ સાથેનો ઓપ્શન મળી જશે. આ જોઈએ ટ્રિપલ ટોનની સાડી કહીએ કે જે તમને વ્હાઇટિશ બ્લુ ગ્રેઇશ બ્લુ આપણે કહી શકાય એ ટાઈપનો ઓપ્શન મળી જાય. નવરત્ન ડિઝાઇન એનો પણ પિંક પાલવ આપણને મળે. આ બધા અવનવા કલર કહેશો તો એ રીતે અને ટ્રેડિશનલ કલરમાં જો કોઈને રિક્વાયરમેન્ટ હોય તો બ્લુ અને સ્કાય બ્લુ જે સિંગલ ટોનની સાડી આપણે કહેવાય એ રીતનો ઓપ્શન. અધરવાઇઝ જે ટ્રેડિશનલ કહીએ આ ઓરેન્જ જીશ રેડ અથવા તો યલોઇશ આપણે કહેવાય કે જે એક કલરમાં જો કોઈનો ઓપ્શન જોતા હોય તો ટ્રેડિશનલ ગ્રીન આ તે જે કલર કહેશો તે બધામાં ફિગર વગર અને ફિગર સાથે પણ ઓપ્શન મળશે.